વિદ્યાર્થી મિત્રો, જો તમે હજુ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે તમે સબસ્ક્રાઇબ કરી લો. વિદ્યાર્થી મિત્રો, આ દાખલો આપણે ગણીએ. આ દાખલો ગણતા પહેલાં તમને જે નિત્યસમો 3 મેં આપ્યા છે તે ખબર હોવી જોઈએ. તો સૌથી પહેલાં આપણે અહીંયા નિત્યસમ જે છે 3, જેનાથી આપણે દાખલો સરળતાથી ગણી શકીએ તે નોટ ડાઉન કરી લઈએ. પહેલું શું છે હવે તમને યાદ હોવું જોઈએ, sin સ્ક્વેર થેટા પ્લસ cos સ્ક્વેર થેટા ઇઝ ઇક્વલ્સ ટુ 1. સેકન્ડ નંબર છે 1 પ્લસ tan સ્ક્વેર થેટા is equals to sec square theta, અને ત્રીજું છે 1 plus cot square theta, 1 plus cot square theta is equals to cos x square theta. હવે વિદ્યાર્થી મિત્રો, સોલ્વ કરવાની શરૂઆત કરીએ તો પહેલાં જુઓ, તમે જે LHS છે એની વાત કરીએ છીએ આપણે, એમાં cos square theta એમને એમ રાખીએ, એટલે પહેલું cos square theta is as it is, જેમ હતું એમ, પ્લસ 1 upon, હવે 3 આઈડેન્ટિટી 3 નિત્યસમમાંથી કયો લાગશે આમાં, તો જો 1 plus cot square theta is equals to cos x square theta, એટલે અહીંયા આપણે લખી દઈએ cos x square theta. હવે વિદ્યાર્થી મિત્રો, તમને વ્યસ્ત ખબર હોવું જોઈએ. તો cos x કોનું વ્યસ્ત છે? સાઇનનું. બંને એકબીજાના વ્યસ્ત છે, એટલે હું એમ કહી શકું 1 upon cos x square theta is equals to sin square theta, રાઈટ? આ બંને એકબીજાના વ્યસ્ત છે. વ્યસ્તની જોડીઓ ફરીથી તમને યાદ કરાવી દઉં. sin cos x જે 1 વાળી જોડી છે, 1 વાળી, તે વ્યસ્તની જોડી છે. sin cos x, cos sec, tan cot, બરાબર છે? તો અહીંયા આપણે હવે શું કરીશું? cos square theta પ્લસ sin square theta. કેમ sin square theta? તો 1 upon cos x sin થાય છે. બ્રેકેટમાં તમારે આ લખવું હોય 1 upon cos x square theta is equals to sin square theta તો લખી શકાય. અહીંયા તમારે લખવું હોય આ 1 plus cot square theta is equals to cos x square theta તો લખી શકાય, બરાબર છે? હવે વિદ્યાર્થી મિત્રો, પહેલી આઈડેન્ટિટી જુઓ, sin square theta plus cos square theta is equals to 1 and that is equals to RHS. So easy. જો તમને આ નિત્યસમો ખબર હોય તો તમે સરળતાથી કરી શકો. અને આ દાખલો એવો છે જેમાં 3 નિત્યસમની આપણને જરૂર પડી. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા બી પહેલાં આપણે 3 નિત્યસમને નોટ ડાઉન કરી લઈએ, જે તમને હવે યાદ હોવા જોઈએ. પહેલું શું છે? sin સ્ક્વેર થેટા પ્લસ cos સ્ક્વેર થેટા ઇઝ ઇક્વલ્સ ટુ 1. બીજું શું છે? 1 પ્લસ tan સ્ક્વેર થેટા ઇઝ ઇક્વલ્સ ટુ sec સ્ક્વેર થેટા. ત્રીજું શું છે? 1 પ્લસ cot square theta is equals to cos x square theta. હવે વિદ્યાર્થી મિત્રો, આને આધારે તમારે આ દાખલો સોલ્વ કરવાનો. આની તમને ગમે ત્યારે જરૂર પડશે. મે બી ડાયરેક્ટ ઉપયોગ નહીં કરી શકાય. પ્રીવિયસ પેજ ઉપર શું હતું? ડાયરેક્ટ ઉપયોગ થઈ ગયો હતો. ઘણીવાર આને આ બાજુ લઈએ પછી ઉપયોગમાં લેવાય, આને આ બાજુ લઈએ પછી ઉપયોગમાં લેવાય. એટલે આટલી જગ્યા જે છે આની બાજુમાં હું ખાલી રાખું છું, ત્યાં આપણે કન્વર્ટ કરીશું ઇફ રિક્વાયર્ડ, જો જરૂર પડે તો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સોલ્વ કરવાની શરૂઆત કરીએ. તો જુઓ, sin સ્ક્વેર થેટા સાથે cos સ્ક્વેર થેટા છે, એનું આપણી પાસે નિત્યસમ છે. તો આ 2 sin સ્ક્વેર થેટા અને આ 2 cos સ્ક્વેર થેટાને હું પહેલાં લખું છું, રીઅરેન્જ કરું છું. જે છે તે જ લખું છું, ફક્ત રીઅરેન્જમેન્ટ કરું છું. અહીંયા લખું છું 2 sin સ્ક્વેર થેટા પ્લસ 2 cos સ્ક્વેર થેટા, બરાબર છે? હવે પછી હું sec જોઉં છું, 4 sec સ્ક્વેર થેટા. તો sec સાથે નિત્યસમમાં કોણ છે? તો sec સાથે tan છે, એટલે હું પ્લસ 4 sec સ્ક્વેર થેટા અને માઇનસ 4 tan સ્ક્વેર થેટા જોડે લખીશ. અહીંયા લખું છું પ્લસ 4 sec સ્ક્વેર થેટા માઇનસ 4 tan સ્ક્વેર થેટા. પછી હું શું કરું છું? 5 cot સ્ક્વેર થેટા, એની સાથે લખું છું 5 cos x સ્ક્વેર થેટા, બરાબર છે? કારણ કે cot અને cos x જોડે છે, એટલે અહીંયા લખીશ પ્લસ 5 cot સ્ક્વેર થેટા માઇનસ 5 cos x સ્ક્વેર થેટા, રાઈટ? રીઅરેન્જમેન્ટ તમને ખ્યાલ આવ્યો છે. જે પ્રમાણે નિત્યસમ છે એ પ્રમાણે મેં રીઅરેન્જ કર્યું. હવે આ બંનેમાંથી કોમન લઈશ. આ બંનેમાંથી કોમન છે 2. પહેલાં 2 પદોની વાત છે. બ્રેકેટમાં શું વધશે? sin સ્ક્વેર થેટા પ્લસ cos સ્ક્વેર થેટા, બરાબર છે? પછી આ બંનેમાંથી કોમન લઈશું 4, એટલે અહીંયા લખીએ પ્લસ 4 ઇન્ટુ બ્રેકેટ sec સ્ક્વેર થેટા માઇનસ tan સ્ક્વેર થેટા, બ્રેકેટ ઓવર. આ બંનેમાંથી કોમન લઈશું 5. બ્રેકેટમાં લખીશું cot સ્ક્વેર થેટા માઇનસ cos x સ્ક્વેર થેટા, બરાબર છે? હવે અહીંયા 2 ઇન્ટુ બ્રેકેટ sin સ્ક્વેર થેટા પ્લસ cos સ્ક્વેર થેટા ઇઝ ઇક્વલ્સ ટુ આઈડેન્ટિટી નંબર 1, બરાબર? એટલે અહીંયા લખી દઉં 1 પ્લસ 4 ઇન્ટુ બ્રેકેટમાં શું કરીશું? તો આને કન્વર્ટ કરવું પડશે સેકન્ડ નંબરનું.
સેકન્ડ નંબરમાં હું ટેન સ્ક્વેર થેટાને આ બાજુ લઈ લઉં છું તો શું થઈ જશે 1 ઇઝ ઇક્વલ્સ ટુ સેક સ્ક્વેર થેટા માઇનસ ટેન સ્ક્વેર થેટા. આ ટેન સ્ક્વેર થેટાને મેં આ બાજુ લઈ લીધું એટલે કન્વર્ઝન શું મળ્યું મને સેક સ્ક્વેર થેટા માઇનસ ટેન સ્ક્વેર થેટા બરાબર થશે 1 એટલે અહીંયા બી લખીશું 1 પ્લસ 5 ઇન્ટુ બ્રેકેટ આનું કન્વર્ઝન કરીશું. શું કન્વર્ઝન કરવાનું છે આનું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ કોટ સ્ક્વેર થેટા માઇનસ કોસેક સ્ક્વેર થેટા છે. એનો મતલબ શું થયો કે મારે આમાં જેમ ટેનને આ બાજુ લીધું મેં એમ આ બાજુ મારે કોટને આ બાજુ લઈ શકાય નહીં કારણ કે કોસેક માઇનસ કોટ નથી. કોસેક પહેલાં છે અને કોટ પછી એવું નથી, પહેલાં કોટ છે એટલે મારે કોસેકને આ બાજુ લઈ જવાનું અને આ 1ને આ બાજુ લઈ જવાનું. જો હું કરી બતાવું છું કોટ સ્ક્વેર થેટા આપણી ડાબી બાજુ જ છે, આ કોસેક સ્ક્વેર થેટાને આ બાજુ લઈ લો એટલે માઇનસ કોસેક સ્ક્વેર થેટા અને એક પેલી બાજુ ગયો તો -1. હવે મને ક્યાંથી ખબર પડશે એક્ઝામમાં? અરે મારે આને મેચ કરવાનું છે. જો આ કોટ છે અને માઇનસ કોસેક છે, હું જો આ કોટને આ બાજુ લઈ લઉં તો કોસેક માઇનસ કોટ થઈ જાય, ઊંધું થઈ જાય. મારે કોટ માઇનસ કોસેક જોઈએ છે, કોટ માઇનસ કોસેક. જો કોટને આ બાજુ લઉં તો કોસેક માઇનસ કોટ થઈ જાય એન્ડ દેટ ઇઝ વોટ આઈ ડોન્ટ વોન્ટ, જે મારે જોતું નથી. એટલે મેં શું કર્યું તો મેં આ કોસેકને આ બાજુ લઈ લીધું રાઈટ અને 1ને પેલી બાજુ એટલે અહીંયા હું લખીશ -1. હવે શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો 2 વત્તા 4 2 કા 2 4 એકા 4 ઓછા 5 5 એકા 5 પણ આ ઓછા છે એટલે ઓછા એટલે 6 ઓછા 5 એન્ડ ધેટ ગિવ્સ યુ 1. તો આઈ થિંક તમને આ દાખલામાં પણ સમજ પડી વિદ્યાર્થી મિત્રો. તો આ જે નિત્ય સમયનો ઉપયોગ કરીને દાખલા કરવાના આવે છે કદાચ તમને હાર્ડ લાગશે પણ તમે જેટલી પ્રેક્ટિસ કરશો, જેટલા વિડીયો વધુને વધુ વખત જોશો, વિડીયોઝ જોવાથી કદાચ તમને સમજ પડી જશે પણ તમને કોન્ફિડન્સ નહીં આવે. એટલે તમારે ગણિત છે એટલે લખીને તો કરવું જ પડશે. એટલે વિડીયો 1 2 3 વાર જોઈને પરફેક્ટ સમજી લો, જોયા વગર ગણો, એ તમને ખૂબ જ કોન્ફિડન્સ આપશે. અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને સર્ચ કરો KACHHUA, આ અમારી એપનું નામ છે KACHHUA. આ એપની અંદર તમને આ કોર્સ ઓફલાઈન મોડમાં એક્સેસ કરી શકાશે. આ કોર્સની કિંમત અમે ફક્ત 249 રાખી છે જેનાથી તમે તમારું ગણિત બહુ જ ઇમ્પ્રૂવ કરી શકો છો. થેન્ક યુ સો મચ.